કેશોદ ખાતે 87 વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનો સન્માન સમારોહ યોજાયો। આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના કેશોદ ખાતે પ્રથમ પ્રોગ્રામમાં જ જગ્યાની ઘટ પડી। અજાબ તાલુકા પંચાયતના સદસ્યના પતિ નિલેશભાઈ અઘેરા, કેશોદના વ્યાપારી અગ્રણીય ગોવિંદભાઈ ડાંગર, લેવા પટેલ સમાજના અગ્રણીય પંકજભાઈ પાડઘર દ્વારા પૂર્વ સરપંચો, વર્તમાન ઉપસરપંચ સહિત મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું કેશોદ, લેવા પટેલ સમાજના અગ્રણીઓ લોકો તથા શહેરના અગ્રણી વેપારીઓ તથા લોહાણા સમાજના અગ્રણીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। કેશોદમાં વિસાવદર વાડીના નાદથી તેમજ ગોપાલ મારો પારણીય ઝૂલેના નાદ અને ઢોલ શરણાઈથી લોકોએ ઉમળકાભેર ભારે સ્વાગત કર્યું। કેશોદમાં વિવિધ સમાજના લોકો સાથે વેપારીઓએ ગોપાલભાઈનું ભવ્ય સ્વાગત સન્માન કર્યું। આ તકે મોટી સંખ્યામાં લોકોની જનમેદની ઉમટી પડી હતી। વધુ જોઈએ તો ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા સાવજ ડેરીની જોરદાર ઝાટકણી કાઢી। તેઓ દ્વારા પુરાવા સહિત નકલી અને કેમિકલયુક્ત દૂધ ધાબવડવાનું કામ સાવજ ડેરી દ્વારા કરવામાં આવી રહ્યું છે તેવું જણાવ્યું છે। કેશોદ ખાતે વિશાળ સન્માન સમારોહ અને પક્ષ પ્રવેશ કાર્યક્રમમાં હજારો લોકો ઉપસ્થિત રહ્યા। જોતમાં આગામી દિવસોમાં મોટા પાયે ફેરફાર થવાની શક્યતા પણ જોવા મળી હતી। આજે કેશોદની અંદર એક વિશાળ સન્માન સમારોહ અને પક્ષ પ્રવેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જે રીતે વિસાવદર વિધાનસભાના ક્રાંતિકારી ખેડૂતો મતદારોએ ગુજરાત આખાની અંદર એક નવી ક્રાંતિ પેદા કરવાનું કામ કર્યું છે। એ ક્રાંતિના કારણે ગુજરાતભરમાંથી હજારો લોકો હિંમત કરીને પૂરી આશા અને વિશ્વાસ સાથે આમ આદમી પાર્ટીમાં આવી રહ્યા। ત્યારે કેશોદમાં પણ કેશોદના આગેવાન એમડી પટેલ સાહેબના સુપુત્ર તેઓ આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। તે સિવાય નિલેશભાઈ અઘેરા જેવો અજાબ તાલુકા પંચાયત સીટના ભાજપના સભ્ય છે હાલમાં, એ પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। ભીખુભાઈ ગઢવી જેવો ખરેણી ગામના તાલુકા પંચાયત સીટના સભ્ય છે ભાજપમાંથી। એ સિવાય 3 જેટલા વર્તમાન સરપંચશ્રીઓ, 6 જેટલા પૂર્વ સરપંચશ્રીઓ, એ સિવાય ઉપસરપંચશ્રીઓ, જ્ઞાતિના આગેવાનો, વેપારી મંડળના પ્રતિનિધિઓ, સમાજના અલગ અલગ વર્ગના અનેક યુવાનો એમ મળીને ખૂબ મોટી સંખ્યામાં લોકો આજે કેશોદમાં આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે। એ બદલ હું સૌનું સ્વાગત કરું છું। અને વિચારવાનો મુદ્દો કે ગર્વ લેવાનો મુદ્દો એ છે કે 87 વિસાવદર વિધાનસભા પછી તાત્કાલિક કરંટ 88 કેશોદ વિધાનસભામાં દેખાઈ રહ્યો છે। એ બતાવે છે કે હવે 88, 89, 100 ઉપર જ આખી વાત વહી જવાની છે। ગોપાલભાઈ, આપણે શપથ લીધી છે ધારાસભ્ય તરીકે, તો વિસાવદરના જે પ્રાથમિક પ્રશ્નો છે, રોડ રસ્તા, તમે કહો છો ક્યાંક ને ક્યાંક અમે સરકાર પાસે લાચાર છીએ। ના, કોણે કીધું લાચાર છીએ? સરકાર લાચાર છે? નહીં, સરકાર ભાજપ લાચાર છે। એનું એના અધિક ના પરિવર્તન તમે શું જાઓ છો? હા, અમે લાચાર માણસો નથી, અમે ફાઇટર માણસો છીએ। ભાજપ લાચાર પાર્ટી છે, ભાજપના ધારાસભ્યો લાચાર। પૂછો તમે કેશોદના ધારાસભ્યને કલેક્ટર પાસે કેટલું ઉપજે છે એનું? ભાજપના ધારાસભ્યોનું સરકારી તંત્ર પાસે શું ઉપજે છે? કઈ નહીં। ભાજપના ધારાસભ્યો લાચાર છે। સાંભળો, ગઈકાલના છાપામાં એવું આવ્યું કે ગુજરાતના 26 સાંસદોએ 250 કરોડની ગ્રાન્ટમાંથી માત્ર 10 કરોડની ગ્રાન્ટનો ઉપયોગ થયો। શું કામ? લાચાર છે એ લોકો। અમે ફાઇટર માણસો છીએ। ગુજરાતની જનતાએ અમને જવાબદારી ફાઇટ કરવાની સોંપી છે, અમે ફાઇટ કરશું। ગોપાલભાઈ, આપણે ડેરી ઉપર એટલો મોટો આક્ષેપ છે, તો એ આક્ષેપ સાબિત ક્યારે કરશો? સાવજ ડેરી મારી ઉપર FIR કેસ કરે ત્યારે હું સાબિત કરીશ। ગોપાલભાઈ, આપણે દિલ્હીની અંદર જે શિક્ષણ અને આરોગ્યને ખૂબ મહત્વ આપવામાં આવ્યું અને ત્યારબાદ આ પાર્ટી છે એ મોખરાનું સ્થાન આગળ વધ્યું। હવે આપણે વિસાવદરમાં અપેક્ષા રાખીએ છીએ કે 2 વર્ષ દરમિયાન શિક્ષણ અને આરોગ્ય વિશે તમે શું કરશો? અપેક્ષા પૂરી થશે। ગોપાલભાઈ, હરણફાળની રીતે આગળ વધી રહી છે આપ પાર્ટી, માન્ય છે જનતા। હવે દિલ્હીમાં છે એ આપ પાર્ટીને થોડોક જાત। રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।